પ્રેમી ભક્ત શ્રી ભગાભાઈ છગનભાઈ, એમના સુપુત્ર અશ્વિનભાઈ ભગાભાઈ, એમનો સુપુત્ર મહેશભાઈ અશ્વિનભાઈ, નિમિષાબેન મહેશભાઈ, એમની સુપુત્રી સુપુત્ર બંનેનું છે. શું કહ્યું? નજીક? અચ્છા, હવે બરાબર છે ને? હા. તો આ કાર્યક્રમનો સુપુત્રનો છે. જુઓ, દીકરો ને દીકરી. તો અત્યારે બીજા પણ નામ આવી ગયા છે. એમનો પૂરો પરિવાર આપણે બચુભાઈ છગનભાઈ, રમેશભાઈ સોમાભાઈ, નરેશભાઈ અશ્વિનભાઈ, શંકરભાઈ બચુભાઈ, પ્રવીણભાઈ બચુભાઈ, રમેશભાઈ બચુભાઈ, રઘાભાઈ બચુભાઈ, તેરસિંહભાઈ બચુભાઈ, પોપટભાઈ સોમાભાઈ, અર્જુનભાઈ, શંકરભાઈ, આ બાજુ છે અમિતભાઈ, પ્રવીણભાઈ, પ્રજ્ઞેશભાઈ, પ્રવીણભાઈ, કમલેશભાઈ, તેરસિંહભાઈ, કરણભાઈ, તેરસિંહભાઈ, જયદીપભાઈ, રમેશભાઈ, આ પૂરો પરિવાર છે એમનું. જો શાંતાબેન ભગાભાઈ, કપિલાબેન અશ્વિનભાઈ, નિમિષાબેન મહેશભાઈ, આ પૂરો પરિવાર. જો બંનેનું મકાન અને આ સંસ્કારની ક્રિયા બંને જણનું. મકાનમાં જુઓ ને કેટલી મજા પાડી દીધી. આખો મસ્ત હોલ અંદરનો બની ગયો, રૂમ બની ગયા, ભોજન મસ્ત બનાવ્યું. દિવસે પણ કથા થઈ ગઈ. કથા એની વ્યથાને દૂર કરવા માટે કથા કહેવામાં આવે છે. વ્યથાને દૂર કરવા માટેની છે કથા ચાલે છે. આ કથા જ કહેવામાં આવે છે. તો જો મકાન વાસ્તુ સંતોને અર્પણ કરવું અને પોતાને વાપરીએ તો પ્રસાદ બની જાય છે. તો આ પ્રસાદ જ બની ગયું મકાન. સંતોને ભેટ જ આપવામાં. સંતો તો કાયમ તો રહી શકે નહીં, આપણને જ અર્પણ કરે છે. કઈ છે કેસિયાવાળા ભાઈ? બેસી જાઓ કેસિયા સાથે, વાજિંત્ર સાથે બેસી જાઓ બધા સાવધાન. વાજિંત્ર લઈને તબલાવાળા તબલા સંભાળો, કેસિયાવાળા કેસિયા સંભાળો. વિમલભાઈ તથા ધર્મેન્દ્રભાઈ. હા, વિમલભાઈ, ધર્મેન્દ્રભાઈ આવી જાઓ. જો કેટલા સરસ કલાકારો છે. બહુ મેં તો ગદગદ થઈ ગયો. જો બધા ગદગદ થયા કે નહીં થઈ ગયા ભજન સાંભળીને. તો જુઓ, આ બાળકોનું કહેવામાં આવે છે. સંતાન સંસ્કારની ક્રિયાનું પણ કહી ગયા સાહેબ. બે પ્રકારના સંતાન છે, કપૂત ને સપૂત. બે પ્રકારના દીકરા છે, સપૂત અને કપૂત. અને બીજા મૂર્ખ. ત્રીજા નંબરમાં સપૂતે આવે, કપૂતે આવે ને મૂર્ખે આવે. ત્રણ પ્રકાર થઈ ગયા. દીકરાઓનો પણ ત્રણ પ્રકાર ને દીકરીઓના પણ ત્રણ પ્રકાર, બહેનોના પણ ત્રણ પ્રકાર. એક તો લક્ષ્મી, બીજા નંબર સરસ્વતી અને ત્રીજા નંબરમાં કાળિકા પાવાગઢવાળી. આ ત્રણ પ્રકારના બહેનોના પ્રકાર છે. લક્ષ્મી ઘરમાં ધનનો વધારો કરે, સંપત્તિનો વધારો કરે, એને કહેવામાં આવે છે સરસ ધન. લક્ષ્મી. અને સંસ્કારનો, જ્ઞાનનો, ભક્તિનો, સદવિચારનો વધારો કરે એને કહેવામાં આવે છે સરસ્વતી. અને ઝઘડાનો વધારો કરે એને કહેવામાં આવે છે કાળકા. કુટુંબ પરિવાર, માતા પિતા, ભાઈ બંધુ, એમાં કલેશનું નિર્માણ કરી દે, ઝઘડાનું નિર્માણ કરી દે, પરસ્પર દ્વેષ છલકપટ લાવે, એને કહેવામાં આવે છે કઈ અથવા તો કાળિકા. રામને ગાદી મળવાનું હતું બીજે જ દિવસે, અને આગલે દિવસે મંથરાએ કહ્યું કહીને, અરે બા સાહેબ સાંભળો શું છે? અરે આખું કોળું શાકમાં જઈને તમને ખબર નહીં? તમે વધારે માણસ હોય તો આખું જ કોળું જવું જોઈએ ને. આ કહેવત છે, આખું કોળું જ જાય છે ને તમને કંઈ ખબર નહીં. શા નહીં ખબર? જો કેવો બહેનોને વાત કરવાની કલા તમે જુઓ, કેવો મમરો મૂક્યો. પણ મોડીને વાત કરીને ફૂંડી વાત શું છે? અરે તમે કંઈ સુધી ભોળા રહેવાના. આવતીકાલે રામચંદ્રને ગાદી આપવાના છે મહારાજ દશરથ. એમ તો બહુ સરસ. જો કંઈકના કેટલા સારા વિચારો. મારો જેવો દીકરો ભરત, એવો દીકરો રામ. રામને મળે કે ભરતને મળે કંઈ ફરક નહીં પડતો, કે ચારેય દીકરાઓ સરખા છે. અરે રામ પણ મારા ખોળામાં આરોટી પડે છે મમ્મી મમ્મી મામા કહીને. ભરત ચારેય છોકરા આરોટી પડે છે, તો શું ફરક પડે? જો કેટલો સારો વિચાર કરવો છે.
પણ એને કોણ ભરમાવે છે? હા, અને મંથરા ભરમાવે છે. કઈ નહીં. મંથરા એટલું શું? જેની મેલી મથરાવટી એને કહેવામાં આવે છે મંથરા. ઝઘડો તરત જ કાઢી દો. પણ તમારે શું કરવાનું છે? અરે પેલું વચન મોગી લો ને તમે. કયું? 2 વચન તમે રાજા તમને આપવાની વાત કરી તે લડાઈમાં, એ માગી લો. એક તો રામને 14 વર્ષ જંગલમાં મોકલો. હવે 14 વર્ષમાં વાઘ, અજગર, સિંહ મળે તો કોઈ જીવતો આવે? કેવો સરસ ઉપાય શોધી કાઢ્યો. 14 વર્ષ જંગલમાં મોકલો ને ભરતને રાજગાદી સોંપો. આ 2 કામ કરી દીધું અને આખું એમાંથી રામાયણનું સર્જન થયું છે. આને જ કહેવામાં આવે છે કાળિકા, ઝઘડો ઉત્પન્ન કરી દે. તો આ 3 પ્રકાર છે. સારું કામ કરે તો દીકરો, બુરું કામ કરે તો ઠીકરો. સારું કામ કરે તો દીકરી અને બુરું કામ કરે તો ઠીકરી. આ વસ્તુ છે. જુઓ, હે લાગી જાઓ રે, તમે લાગી જાઓ રે, એ જીવન મળ્યું સારું, તમે લાગી જાઓ રે. પાડો, જોરદાર તાળી પાડો. તાળી પાડો ભાઈઓ બહેન. હે લેતા જાઓ રે, તમે લેતા જાઓ રે, પુણ્યનો પોટલો તમે લેતા જાઓ રે. છોડતા જાઓ રે, તમે છોડતા જાઓ રે, પાપનો પોટલો તમે છોડતા જાઓ રે. કરતા જાઓ રે, તમે કરતા જાઓ રે, એ પરમાર્થનું કામ તમે કરતા જાઓ રે. પીતા જાઓ રે, તમે પીતા જાઓ રે, પ્રેમનો પ્યાલો તમે પીતા જાઓ રે. ડૂબી જાઓ રે, તમે ડૂબી જાઓ રે, સ્વરૂપમાં તમે ડૂબી જાઓ રે. લેતા જાઓ. આ જગતમાં આવીને શું લે? કંઈ ખાલી આપણે આવી ગયા છે કંઈ લેવા જ માટે આવ્યા છે. બજારમાં જાય તો કોઈ ખાલી તો જાય નહીં ફરવા માટે, કંઈક ને લેવા જ માટે જાય છે. એને કંઈક, હા, દાળ, મીઠું, હળદર, કપડાં, લગતો ગમે વસ્તુ લેવા જ માટે જાય છે. એવી રીતે આપણે સંસારમાં આપણે શરીર મળી ગયું છે, કોઈ ખાલી મળ્યું નહીં. લેવા જ માટે મળ્યું છે. શું લેવા માટે? લેવા જ માટે. શું લેવા માટે? સદગુણ લેવા માટે, પરમાર્થનું કામ લેવા માટે, પુણ્યનો સંચય લેવા માટે, સારી કમાણી માટે, સારી કમાણી લઈ જવા માટે લેવું છે. 2 પ્રકારની કમાણી છે, સારી કમાણી ને બુરી કમાણી. સારી કમાણી પરમાર્થની કમાણી, સારી રીતે ઈમાનદારીથી ધન કમાવવું, મકાન દુકાન વસાવવું ઈમાનદારીથી, એને કહેવામાં આવે છે સારી કમાણી. કમાણી એક જ છે, પણ એક પૂરી કમાણી. હળદરમાં પાવડર, મરચામાં પાવડર, દૂધમાં પાણી, એ બુરી કમાણી છે. એક ભાઈ દૂધ વેચાતું આપતા હતા ગામમાં દરરોજ, અને દૂધ વેચીને ચાલવા માંડી. ઉભારો શું છે? તમારો દૂધમાં તો ડેડકી આવી ગઈ કે છે. પેલો દૂધવાળો કે છે 50 રૂપિયા લીટર દૂધ તઈ હાથી થોડો આવે, ડેડકી જ આવે ને કે છે. બોલો, હવે એમ નથી કહેતો કે મારી ભૂલ થઈ ગઈ, આપણે વરસંગમાંથી પાણી લાવીએ એમ નહીં કહેતો, ડોળું પાણી, અને કહે છે ડેડકી જ આવે ને કે છે. બોલો, પોતાની ભૂલ માણસ નહીં કબૂલ કરતો, ભૂલ બીજાની જ કબૂલ કરે. જ્યારે પોતાની ભૂલ કબૂલ કરે તો જ નવું જીવનની શરૂઆત થાય છે. યાદ રાખો,
જ્યાં સુધી પોતાની ભૂલ નહીં જુએ ત્યાં સુધી નવા જીવનની શરૂઆત થતી નથી. તો આ છે જુઓ હળદ પાવડર. અને કેટલું બધું મિલાવટ કરે, વસ્તુમાં મિલાવટ, વાતમાં બનાવટ અને કામમાં દેખાવટ. કામ કરે દેખાવટી, દેખાવ પૂરતું જ કામ કરે. તમે જુઓ ને અમનો રોડો કેટલા સરસ છે. દહીંથી જુઓ અડધો કલાક લાગે કોઈ વાવથી અહીંયા આવતો, અમનો કલાક થાય છે. કેટલા ખાડા છે, બધાય રોડો તમે જુઓ ને એક નંબરના છે. આ છે જુઓ આ બધી કેમ કેમ આવા રોડો કેમ છે? આ કામ બધું દેખાવટી કર્યું છે. કયું કામ? 1.5 મહિનો ચાલે રોડ, બસ કામ એવું કરે એટલે. અને વાત પણ બનાવટી કરે, બનાવટ ઉપરથી. આવો છે ચાલાકી માણસ. તો બે પ્રકારનું લઈમાં સારી વસ્તુ લઈ જવાના. હાલને આવી જ ગયા છે તો શું લેવું જોઈએ? સારી કમાણી લઈ જવી જોઈએ. ઠેર સુધી કોઈ પણ સમયે સુધી એને કામ આવે. કાચી કમાણી તારી કામ ના આવે, કાચી કમાણી તારી કામ ન આવે, હે અંત સમય તારો સાથ નિભાવે, અંત સમય તારો સાથ નિભાવે, ભીતર ભરતું સાચે રાહિરલા, એ ભીતર ભરતું સાચે રાહિરલા. એ સાચી કમાણી કર તારે જો, સાચી કમાની કર તારે જો, ગુરુના ગુણ તમે ગાતા રે જો, ગુરુના ગુણ તમે ગાતા રે જો, ગુરુના ગુણ તમે ગાતા રે જો. જો હંસ મારા, હંસ મારા, હંસ મારા, હંસ મારા. કાચી કમાણી કામ નહીં આવે, બનાવટી કમાણી કામ નથી. ભીતર ભરતું સાચી રાહિલા જો. સાચી કમાણી એક પણ મને તેડવા માટે આવ્યો તે વિજાપુરમાં સવારમાં જ બોલાવવા માટે, ચા પાણી માટે બોલાવવા આવે. એમ બેનના મોઢા ઉપર હું નજર કરી તો કંઈથી આવ્યા બેન? તો પોલીસ ખાતામાંથી કહે છે, પોલીસ ક્વાર્ટરમાંથી તમને તેડવા માટે આવી છું. એમ આ બેનના મુખ ઉપર નજર કરીને તો હું જાણી ગયો કે આ બેનનો પ્રભાવ એવું છે, એનું મોઢું દેખાવ એવું છે, પ્રભાવશાળી છે કે આ બેનનો પતિ ગમે કાળું ધોળું કરી શકે જ નહીં. એક 5 રૂપિયાની લોચ પણ નહીં લઈ શકે. એના મોઢા ઉપરથી મને ખબર પડી, ત્યાંથી જ ખબર પડી ગઈ. બોલો નહીં કોઈ વાતચીત થઈ કશું જ નહીં. પહેલી જ વાર મળી આ બેન મને લઈ જાય છે. એનો ભાઈ પોલીસ, એનો પતિ પોલીસવાળો હતો. શું નામ હતા? કે નાથો. નામ શું કામ કરો? અરે મેં રાઇટર છું સાહેબ, પોલીસમાં રાઇટર કહે છે. રાઇટર? હા તો રાઇટર છું. અરે સાહેબ મારે કેટલા વર્ષ થઈ ગયા, હું હજુ 5 રૂપિયાની લોચ નથી લીધી. બોલો હું રાઇટરની હું બદલી નહીં કરાવતો. અહીં જ રહું છું વિજાપુરમાં. અત્યાર સુધી મેં એમના ઘરમાં જોઈ તો બાઇક નહીં, ટીવી નહીં, સીડી નહીં, કશું જ નહીં, સાયકલ. બસ સાયકલથી જતો આવતો હતો. બોલો સાદું જ ઘર, પોલીસ ક્વાર્ટર્સ. તો એને જ કહેવામાં આવે સાચો માણસ, એને કહેવામાં હીરો કહેવામાં આવે છે. જે હીરો અન્યાયની વસ્તુ ઉપર નજર નહીં કરે, બીજાના અધિકારની વસ્તુ ઉપર નજર નહીં કરે, અન્યાયની વસ્તુ પકડે નહીં, સાચી સારી જ કમાણી કરે, એનું નામ કહેવામાં આવે છે. એને હીરો કે જ હીરો છે, એને જ કહેવામાં આવે સાચો હીરો. ડગી શકે નહીં, અને ડગી જાય તો કાચા ખીરા. પંખો વેચનારો આવે છે એક ગામની અંદર, અને રાજાએ જ પંખા 10 વર્ષની ગેરંટી. પંખાવાળો કેટલા વર્ષની ગેરંટી? 10 વર્ષની ગેરંટી. પંખા રાજા જ લઈ લીધો પંખો. રાજા કહે છે જોજો હું રાજા છું, જો તૂટી જાય તો પછી આપણે ઘણીએ તેલ ખાડીશ. અરે સરકાર શું તૂટવાનો, 10 વર્ષની ગેરંટી છે, મારો પંખો નહીં તૂટે કોઈ દિવસ. લઈ લીધો રાજા પણ પંખો લઈ લીધો, પૈસા આપી દીધા. અને બીજી જ ગલીમાં પંખા વેચવાવાળો ગયો, એનો પંખો તૂટી ગયો રાજાનો. રાજા બોલાવ્યો, બોલાવો પેલા પંખાવાળાને બોલાવો. પાછો બોલાવે છે પંખા. શું છે સરકાર, શું તું 10 વર્ષની ગેરંટી કે તો અમનો અડધો કલાક હિલાવ્યો, મતલબ પાર પૂરો થઈ ગયો, તૂટી ગયો કે છે.
પણ તમને હિલાવતો નહીં આવડતો તૂટી જાય ને. તમને હિલાવતો ના આવડતો નહીં તો તૂટી જાય ને, એટલે કેવી રીતે હિલાવવાનું? પંખો પકડી રાખવાનો, માથું હિલાવવાનું કે છે. તમે પંખો જ હિલાવે તો તૂટે ને નહીં, પંખો જ પકડી જ રાખવો પડે. હિલાવવાનું શું? બોલો, ફરી ગયો ને તરત જ. એટલે કીધું છે વોટ સાચા તો ઉત્તર જા તરત જ પાર્ટી બદલી નાખ્યું એને, ટોટી ગુમાવી દો. હવે એને શું કરવાનું? તો આવી વાત છે. બનાવટી પંખો હતો. કેવો હતો? બનાવટી પંખો. એવો તો આ બનાવટી માણસ છે. વાતમાં ફરી જાય. શું વાતમાં? આ વચનનો કોઈ એનો કોઈ વિશ્વાસ નહીં. વચન ચૂકી જાય, શબ્દ ચૂકી જાય, એને બનાવટી માણસ કહેવામાં આવે છે. કે માણસ અટક ટકે છે. અરે વચનને ખાતર શરીર આપી દે છે. વચનને ખાતર, ગાયને ખાતર, સ્ત્રીને ખાતર, સમાજને ખાતર, ધર્મને ખાતર, એના માટે જે બલિદાન આપે એને સંસાર કોઈ ભૂલતો નથી. જો આ ભાથીજીનું મહારાજ બનાવી દીધું, મહારાજનું મંદિર બનાવી દીધું અમારે બચુભાઈએ. કેમ? બધાનું મંદિર નહીં બનાવ્યું કે ભાથીજીનું કેમ બને? શું એમને કામ કર્યું હતું? અરે લગ્ન થતું તો ચોથો મંગળ ફેરો ફરતા હતા અને બાદશાહ આવે મુસલમાન ઉત્તર સંડાનો ગાયો લઈને જવા માંડ્યો. ભાથીજીનું નામ તેનું કયું ગામ છે? ફાગવેલનો અંદર ગાયો લઈને જાય છે મુસલમાન બાદશાહ. અને ગોવાળિયાએ બૂમ પાડી, ભાથી મહારાજ દોડો કે છે, દોડી આવો. અને ભાથીજી એકદમ નીકળી જાય છે, ગોંઠ તોડી નાખી. પત્નીને કહે છે જો જીવશું તો મળશું, નહીં વાત પતી ગઈ. ભાથીજી વારે છે એનો ભાઈ પણ નહીં વળ્યો અને શરીર આપી દે છે. કોને માટે? તન મન અર્પણ કરી દીધું. ત્યારે ઇતિહાસ બની ગયો. એમ જ ઇતિહાસ બને? ખાલી બપૈયો છોડે તો નહીં બની શકે. સારું કામ કરે, બલિદાન આપે, એનો જ ઇતિહાસ બને છે. એનું જ મંદિર બની જાય છે. એને કેવું નથી પડતું, બલિદાન આપે છે. અમને તો કેટલી સરકારો ગાયોનું મોસ વેચીને સરકાર ચલાવે છે. અત્યારના માણસો શું કરે છે? ગાયનું મટન વેચીને સરકાર ચલાવે. આ માણસ પોતાને ગાયોને બચાવવા માટે પોતાના સંસારિક સુખનું બલિદાન આપી છે, તનનું બલિદાન આપી દે છે. આવા પ્રકારના માણસ છે. એક 10 રૂપિયા માટે બીજાની હત્યા કરી નાખે અને બીજો માણસ લાખો રૂપિયાનું દાન કરે છે, કંઈ હિસાબ કરતો નથી, કશું જ નહીં. તો આને જ કહેવામાં આવે છે સાચો માણસ, ઈમાનદારી માણસ. વાતમાં ફરી જાય તો કઠિયારો હતો, દરરોજ લાકડું કાપવા જતો હતો. એક દિવસ કુવાડી ધરામાં પડી ગઈ, નદીને કિનારે ચંદનનો જાણતી લાકડો ફટાક કાપતો. ફટાક દઈને કુવાડી ઉછળી પડી ધરામાં. આ તો હવે શું કરવાનું? કે લાકડો વગર તો એનું જીવન ચાલે નહીં, કુવાડી વગર. અને ભગવાનને પ્રાર્થના કરવા માંડી, એ પ્રભુ મારું જીવન જીવ, આ જુઓ ને મારી કુવાડી પડી ગયા, મારે કમાણી થાના આધારે કરવાની. અને ભગવાન પ્રસન્ન થયા. પહેલી ડૂબકી મારી અને લોખંડની કુવાડી, સોનાની કુવાડી ખેંચી કાઢી. આ તારી કુવાડી? તાકે નહીં. બીજી વખત ડૂબકી મારી, આપણે પિત્તળની કુવાડી, ચાંદીની કુવાડી ખેંચી કાઢી. આ તારી? તાકે નહીં સરકાર, તમે મને ગમે એવું ભરમાવું પણ મેં નહીં ભરમાવું. મેં મારી અસલ ફરમાશી નીકળશે તો જ લેવાનો. ત્રીજી ડૂબકી મારી, ફટાક દઈને પેલી અસલ કુવાડી લોખંડની ખેંચી કાઢી. આ તારી? તાકે મારી. બસ લઈને ચાલો. ઉભો રે. કેમ? તું આટલો બધો ઈમાનદાર માણસ, સોનાની નહીં લીધી, ચાંદીની નહીં લીધી, અને આખરે તારી કાલી કલુઠી નીકળી આ લોખંડની, ત્યારે જ તું લીધી. આટલો ઈમાનદાર માણસ જોયો નહીં. એટલે પ્રસન્ન થઈને તને 3 આપી દઉં કે જા લઈ જાઓ. રાજી થતો ઘેર હસતો હસતો આવ્યો. પત્ની ક્યાં છે? ઘરે. દરરોજ તો મોડું કરમાયેલું મૂંઝાયેલું હોય, પરસેવેથી રેપઝેપ, અને ઘેર આવે મારે લેવા જવું પડે, મોડું ઉતરી ગયેલું જોવા મળે. અને અત્યારે તો જુઓ પતિનો ચહેરો પ્રસન્ન. વાત શું છે? એકદમ લેવા જાય છે સામે. અને તરત જ પછી પતિને પૂછી પાડ્યું, કેમ આજે તમે મરક અંદર ને અંદર હસો છો? વાત શું? દિવાળી જેવો આનંદ. વાત શું બની ગઈ? અરે આજે તો વાત બરાબર પાકી ગઈ, શેઠ સુધીની બની ગઈ છું. કુવાડી પડી ગઈ હતી મારી નદીમાં, તું ધરામાં. મેં ભગવાનને પ્રાર્થના કરી તો એમને સોનાની કુવાડી પહેલી ખેંચી કાઢી. પછી પાછું ડૂબકી મારી તો
ચોંધી નહીં એ મેં નહીં લીધી ભેવું. મેં કહું મારી દસ્તાલ જ જોઈએ ફરોશીવાળી, એ ખેંચી કાઢ. પછી તો મને રાજી થઈને ત્રણેય આપી દીધી કે છે. કેટલી મજા પડી ગઈ. 1 કિલોનું સોનાનું. આમનો ભાવ કેટલો છે તમે જાણો જ છો ને, તોલાના કેટલા બચું ભાઈ? 1.5 લાખ, 1.5 લાખ રૂપિયા તોલાનો. પત્ની કહે છે રે બાપ, હું પણ આવત તમારી સાથે, મેં પણ ભગવાનનું દર્શન કરી લે. એ પણ એને પણ ચાલુ કર્યું. હવે મેં પણ આવવાની કે છે, કદાચ ભગવાન મળે તો. જો આ તમને મજા, દર્શન આપ્યા મને આપી દે, મેં આવું અને 2 ભાડાને આપણે 200 રૂપિયા થઈ જાય, બસ કમાણી બસ બધે. પત્ની પણ જોવા મળ્યું. અને એક દિવસ ધરાના કિનારે ફટાક દઈને પત્નીનો પગ લપસી પડ્યો અને પહોંચી ગઈ ધરામાં. આ પેલો ભાઈ તો ભગવાનને વશ કરવાનો મંત્ર જ જાણતો હતો, પ્રાર્થના. આ તો ભગવાન જલ્દી પસંદ થાય તમે પ્રાર્થના કરો એટલે. હે પ્રભુ, પહેલી તો મારે હવે એક વખત તમને કષ્ટ આપું, પછી કોઈ વખત નહીં કષ્ટ આપું કે છે. પેલી તો કુંવાડી હતી અને આ તો મારું જીવન જેવું જીવન મારી પત્ની પડી ગઈ કે છે. આટલી બધી મહેનત કરીને કષ્ટી લઈને કાઢી આપો, પછી કોઈ દિવસ તમારું નામ નહીં લઉં. નામ તો લઈશ પણ પ્રાર્થના માટે. અને ભગવાને શું કર્યું? પહેલી ડૂબકી લગાવી નહીં, એકદમ જયાપ્રદાને ખેંચી કાઢે છે. આ તારી પત્ની? તાકે મારી. ભગવાનને પણ ચક્કર આવી ગયા. બાપ, આ તો અઠવાડિયે નહીં, અને આ જયાપ્રદા એને તો 10 તો દાસીઓ આવે. માથું ઓળવા અલગ, સ્નાન કરાવવા અલગ, તેલ લગાવવા માટે અલગ, આ બધી અલગ અલગ દાસીઓ આવે. કેમ કે એને 1 કલાકના તો 50 લાખ મળે. આ હેરા, આ શું કહેવામાં આવે છે અભિનેત્રીઓને, આટલા બધા હીરોને આટલા પૈસા મળે, પછી એને 10 જ દાસી હોય ને. અને આ માણસ કપડાનું ઠેકાણું નહીં, 1.5 મહિને નાહી એને આની પત્ની અને લઈને ચાલવા માંડ્યું. અરે નમસ્કાર કરવાનું ભૂલી ગયો. જ્યારે માણસ મોહની અંદર પડી જાય છે, વાસનાની અંદર, તો નમસ્કાર ભક્તિ બધું જ એક બાજુ મૂકી દે છે. એ બરોબર, આવો પાછો આવો. શું છે પ્રભુ? પહેલી વખત તો ઈમાનદાર લાગતો હતો, મને ચરિત્રવાન લાગતો હતો. તને સોનાની કુવાડી આપી તોય નહીં લીધી, ચોંદની નહીં લીધી, અને અસલ તારી ફણોસીને લઈને ચાલો મળ્યો. અને મેં બરાબર જાણું, આ તો સિનેમાની હિરોઈન જયાપ્રદા, અને તારી પત્ની નથી, એ હું જાણું. અને તું લઈને ચાલો માંડ્યું. પેલો ભાઈ તરત, પણ એ પણ હોશિયાર હતો, જવાબ આવી છે ફટાક દે, પ્રભુ તમારો ભરોસો નહીં, તમારી વાત મેં બરાબર જાણું છું. પહેલી વખત મને 3 કુવાડીઓ પકડાઈ લ્યો. હવે મેં મારી પત્ની નહીં કહેતો, તમે શિલ્પા શેટ્ટીને ખેંચી કાઢતા, અને છેલ્લી વખત મારી કાલી કલોઠી પત્નીને બતાવતા, અને પછી 3 મને પકડાવતા. મારે પૂરું કેવી રીતે કરવાનું? એટલે ચાલવા જ મોડ્યું કે જો ભગવાનને બનાવી દીધા કે નહીં બનાવી દીધો. કેમ કે હોશિયાર માણસ. આવી વાત છે. આ દર્શન સમજવા માટેનું કર્યું છે. કંઈ ડૂબકી મંગાવવાથી કોઈ નીકળી નહીં શકે. વાત આવી છે. જુઓ તો કેવો તરત જ લોભની અંદર ભરમાઈ જાય છે માણસ. દર્શનનો સારસ એ શું છે? દર્શનનો સાર તો સમય આવે તો બદલાઈ જાય છે, વચન ચૂકી જાય છે. તો આપણી વાત ચાલતી, શું કરવાનું છે આગળ? પુણ્યની કમાણી લેતા જવાનું છે. અને કામ કયું કરવાનું છે? પરમારથનું કામ, સેવાનું કામ. સેવાનું કામ કરવાનું છે, પરમારથનું. જેટલું પરમારથનું કામ કરે છે, સેવાનું કામ કરે છે, એટલું માણસ એનું અંતઃકરણ ચોખ્ખું થાય છે. ધ્યાન આપો. અંતઃકરણ ચોખ્ખું થાય તો જ્ઞાન અંદરથી ફૂટી નીકળે છે, હૃદયમાંથી. જ્ઞાન કોઈ બહારથી નથી આવતું. ક્યાંથી ફૂટે છે? અંતઃકરણ. અહીંયા તમે બોર કરો તો પાણી આવી જાય તરત. આ જગ્યા ઉપર આપણને પાણી દેખાતું નથી, પણ અહીં તમે 500 ફૂટનો બોર રાખો, ખોદી કાઢો 500 ફૂટ, બોર ઉતારી દો અંદર, તો પાણી તરત ફૂટી નીકળે છે. તો એવી રીતે માણસના અંતઃકરણમાં જ્ઞાનનો ભંડાર છે. શું કહે છે કબીર સાહેબ? કર બહિયા બલ આપની, છોડ બિરાણી આસ, જાકે આંગણ નદિયા બહે, સો કસમરે પ્યાસ. કર બહિયા બલ આપની, તમારા ચરિત્ર બલ, વિવેક બોલ, પારક બલ પર વિશ્વાસ કરો. કોઈ બીજો ઈશ્વર પરમાત્મા આવી જશે અને તમારું કલ્યાણ કરશે, બિલકુલ ભૂલી જાઓ.
કોઈ ઉપરથી શક્તિ નથી આવતી, યાદ રાખો તમે. હજારો દેવોની 33 કરોડ દેવોની ભારતવાસીઓ કલ્પના કરી, પણ પૂર આવે છે ત્યારે એક દેવ નથી આવતો. ઘર બળી જાય ત્યારે એક દેવ મદદમાં નથી આવતો. હજારો ઘરો બળી ગયા, હજારો મકાનો ધોવાઈ ગયા, હજારો નદીઓ આવી ગઈ અને કેટલાય શહેરો સાફ કરી નાખ્યો, પણ એક દેવ પણ બચાવ કરવા માટે આવી શક્યો નહીં. એટલે સાહેબ છે કહે છે, કર ભૈયા બલ, તમારા બલ ઉપર વિશ્વાસ કરો. તમે શક્તિના ભંડાર છો, જ્ઞાનના ભંડાર છે. આ પણ તેજ તમારો આપે, તેનો લોક હાંકતે કાપે. તમારે તેજને યાદ કરો, તમારી શક્તિને યાદ કરો. તમારાથી 3 લોક કોંપી જશે. 3 લોક એટલે શું? રજોગુણી, સતોગુણી અને તમગુણી 3 પ્રકારના માણસો તપી જાય છે. હંસા તું તો સબલ થા, હલકી અપની ચાલ, રંગે કુરંગે રંગ્યા ત્યાં ક્યાં ઓર લગવાડ. જો 15 સાખી બીજકની. કબીર સાહેબનું બીજક વાંચો, એક સાખીનો અભ્યાસ કરો, મનન કરો, ચિંતન કરો, અર્થ સમજો. બીજક કબીર સાહેબનું છે. બીજક, બીજને નાશ, વાસનાના બીજને ખતમ કરનાર ગ્રંથ એને કહેવામાં આવે છે બીજક. શું કહે છે સાહેબ? હંસા તું સબલ છે, શક્તિનો ભંડાર છે, જ્ઞાનનો ભંડાર છે. જેમ સમુદ્રમાં હજારો હોર્સ પાવરનો હજારો એન્જિનો મૂકો પણ સમુદ્રનું પાણી કંઈ હટતું નથી, એવી રીતે અમારો શક્તિનો ભંડાર. જો જ્ઞાન વિજ્ઞાન બધા શાસ્ત્રો ક્યાંથી પ્રગટ થાય છે? આ મનુષ્યના દિલમાંથી પ્રગટ થાય છે. કોઈ નગારાના અવાજને પકડવા ધારે તો નહીં પકડી શકે, પણ નગારું પકડે તો શબ્દ પકડાઈ જાય છે. એક છોકરો પોતાનો છોયડો પકડવા માટે દોડે છે, બહુ દોડે છે. જેમ દોડે એમ છોયડો આગળ જાય. છોકરો રડે છે, મમ્મી મને છોયડો પકડાતો નથી, કહે છે. અરે બેટા, પકડી બતાવું છું. એની માતા એનું માથું પકડી લે છે અને બતાવે છે, તો તું મારા માથા ઉપર તારા માથા ઉપર હાથ મૂકી દે. એમ તારે પોતાને પકડી લે અને પોતાના જ માથા ઉપર હાથ મૂકે. સામે આ છાયામાં પણ પકડાઈ ગયો હતો. મને છોયડો પકડાઈ ગયો છે, જો તો પોતાને જ પકડ્યો હતો. એવી રીતે પોતાને પકડશો તો તમને કલ્પનાઓ પરખાઈ જશે. કલ્પનાઓ, ભ્રમ, સંશય બધો નીકળી જશે. જ્યાં સુધી પારખ નહીં મળે ત્યાં સુધી પરખી નહીં શકો. પારખને જાણો, જડ ચેતનનો ભેદ જાણો, સત્ય અસત્યનો ભેદ જાણો, ટક્ષારની વાત જાણો. ટક્ષારની વાત જાણશો તો સંશય ભ્રમ તૂટી જશે. હે ટક્ષારની વાતમાં જાજો ભ્રમ રહે નહીં. એ ટક્ષારની વાત જેવી બીજી વાત નહીં, એ બીજી વાત લાગે નહીં. એ બીજકની વાત જેવી બીજી વાત મળે નહીં. ટક્ષારની વાતમાં સંશય કદી રહે નહીં. એ કહે ભીતર તમે ટક્ષારને જાણો ભાઈ. એ આની વાણીનું બીજ બળી જાય છે. એ ટક્ષારની વાતમાં જાજો ભ્રમ રહે નહીં. ગુરુનું ભજન તમે ભૂલશો નહીં, એ વારે વારે મનખો મળશે નહીં. ગુરુનું ભજન તમે ભૂલશો નહીં, વારે વારે મનખો મળશે નહીં. એ પારખની વાત તમે ભૂલશો નહીં, એ વારે વારે મનખો મળશે નહીં. માતા પિતાની સેવા ભૂલશો નહીં, એ વારે વારે મળશે નહીં. એ માતા પિતાની સેવા ભૂલશો નહીં, વારે વારે મનખો મળશે નહીં. એ મારું તારું કરી તમે લડશો નહીં, એ વારે વારે મનખો મળશે નહીં. દારૂ પીતો, બીડી પણ બહુ પીતો
અને ગયો તો સત્સંગ સાંભળીને આવ્યો પહેલે જ દિવસે. છોડી દેવાનું વ્યસન. મહિનાની અંદર તેને 500 રૂપિયાની બીડીને દારૂ થઈ જતો હતો. આનું ઉપર શરીર બગડતું હતું. એને નિશ્ચય કર્યો કે બસ બીડી આજથી નહીં પીવી, દારૂ નહીં પીવો. પાકો નિશ્ચય કરી લીધો. અને પછી જુઓ 2 વર્ષની અંદર મોટો લેખક બની ગયો, કવિ બની ગયો. કેટલી પૈસાની પણ એની પાસે પૈસાની બચત, સમયની બચત, આ બધાની બચત. તો એવી રીતે વ્યસનમાં બરબાદ થવાની નહીં જરૂર. અને અત્યારે બીજું તો ડીજે ચાલ્યું છે. શું ચાલે છે? મેં તો સૂત્ર બનાવ્યું છે. જે લાવે છે બીજે, જે જોવા નાચવા માટે જાય છે ડીજેમાં, એની પત્ની જાય બીજે અને દીકરી જાય ત્રીજે. તાલે ને તાલે નાચવાનું. અને કેટલાક માણસો ઝઘડી મરે છે. આજે 1.5 લાખ રૂપિયાનું ડીજે, 1.5 લાખનું બેન્ડ વાજો, અને પેલા 10-25 હજારના ટોટા, 25 હજારના ફોટા, બધા ખર્ચાઓ કેવા છે? ખોટા છે. યાદ રાખો, ધ્યાન આપો. આ વ્યસનની અંદર, આ નાચ ગાનની અંદર મનુષ્ય પાયમાલ થાય છે. એ આપણે બિલકુલ હલકા સંસ્કારો બતાવે છે. એકબીજાને જોઈને ખરાબ ઇશારો કરે, ખરાબ શબ્દો બોલે. કેટલા ખતરનાક સંસ્કારો છે. માણસ કેટલો નીચે ઉતરી ગયો છે. કંઈ વધારે ડિગ્રીઓ લીધી, કોલેજની ડિગ્રીઓ લીધી, એજ્યુકેટેડ થઈ ગયા માણસો, એટલે સંસ્કારો કંઈ ઊંચે નથી ગયા. જેટલા હતા એના કરતોથી નીચે ઉતર્યા છે. 10 ગુણા નીચે ઉતર્યા. જો સ્ત્રી પુરુષો ભેગા બેસીને નાચે છે, દરેક વર્ણો નાચે છે. પહેલાં તો કેટલા વર્ષો પહેલાં હું નાચન નથી જોયું. મારી 10-15ની વર્ષ ઉંમરમાં તો કોઈ નાચગાર નથી જોયું. કોઈ કૂદવાનું બધું ખાલી લગ્ન કરી દેતા હતા, બસ લગ્ન થઈ જતું હતું. સીધે ગીતો ગાવાનું, બીજું ત્રીજું. અને અત્યારે તો નાદે નાચે છે. એકબીજાની હત્યાઓ પણ કરે છે. આ જુઓ ને, 1-2ની હત્યા તો તમે દરરોજ સાંભળો છો પેપરમાં. શા માટે? આના ઝઘડાની અંદર. તો સમજો, આ પ્રકારના કોઈ પણ પ્રકારના વ્યસનમાં, નાચ ગાનમાં પડવું નહીં જોઈએ. જીવન ક્ષણભંગુર છે. અને તમે સમય છે તો સદગ્રંથોનો અભ્યાસ કરો. 1 કલાક તમે 4 કલાક તમે નાચવા જાઓ, એને બદલે તમે 4 કલાક સદગ્રંથોનો અભ્યાસ કરો. કેટલો ફાયદો થઈ જશે. તો જુઓ, પ્રસાદ પણ આવી ગયો છે. તો આટલું કહીને હું સમાપ્ત કરું છું. બોલો સદગુરુદેવ કી જય.